નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। બનાસ ડેરીમાં ચેરમેન તરીકે શંકર ચૌધરીની પુનઃવરણી કરવામાં આવી છે। મહત્વનું છે કે સતત ત્રીજી વાર બન્યા છે બનાસ ડેરીના ચેરમેન। વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે। બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં વરણી કરવામાં આવી છે। મહત્વનું છે કે શંકર ચૌધરીની ફરી વરણી થતાં લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર જોડાયા છે। વિક્રમ, ફરી એકવાર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકમાં નિર્ણય લેવાયો, ત્રીજી વાર બનાસ ડેરીના ચેરમેન બન્યા, શું વધુ માહિતી? જે લવલી ચોક્કસથી વાત કરવામાં તો બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની ત્રીજી વાર બિનહરીફ વરણી થઈ। જો કે વાત કરવામાં તો વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ રબારીની વરણી તો બનાસ ડેરીના નિયામક મંડળ શંકર ચૌધરી પર પસંદગીની મહોર મારી તો હતી। જો કે ચેરમેન પસંદગી વરણી પહેલા 16 ડિરેક્ટરોમાં બેઠક યોજાઈ, તેમાં શંકર ચૌધરી 2015 બાદ, ત્યારબાદ 2020 અને ત્યારબાદ 2025ની આ ત્રીજી વાર ટર્મમાં બિનહરીફ થયા। ત્યારે બનાસ ડેરીના નિયામક મંડળની આ વખતની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો થઈ હતી। બિનહરીફ તેમજ બનાસ ડેરીમાં શંકર ચૌધરીના સમર્થકો ભારે ભીડમાં ઉમટી પડ્યા। તેમજ જો કે સમર્થકોમાં પણ શંકર ચૌધરીને વધાવી લીધા, તેમજ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા બનાસ ડેરી। આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈની પણ વરણી કરવામાં આવી છે।